અધ્યક્ષા કહેવા કરતાં ગુરુકુલની દીકરી એવી શ્રીમતી કિન્નરીબેન અનુવાદિકા તરીકે લોકોમાં જાણીતા અને જાણીતાની સાથે માનીતા થયા છે એવા સોનલબેન, આંગણે આવેલ અતિથિ અને વિદ્યાર્થીની બહેનો, આજ અમારી આ સંસ્થા અમારા કુલપિતા રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસની 41મી પુણ્યતિથિ ઉજવી રહી છે. બરાબર 41 વર્ષ પહેલાં 9:45નો સમય હતો, અત્યારે 10:05 થઈ છે. આજે આ જ મંચ ઉપર એક બાજુ અમે દીદીના જન્મદિવસની પ્રોગ્રામની તૈયારી કરતા હતા. હું 8મા ધોરણમાં હતી અને કુલ પિતાજી એ એમનો દેહ ત્યાગ કરી દીધો. આજે 41 વર્ષના વાણા વાઈ ગયા. પરંતુ બાપુજી ભલે સદેહે ન હોય, પરંતુ અમે ક્યારેય વિસર્યા હોય એવું અમને કોઈને યાદ નથી. બાપુજી કે દીદી અમારા કણે કણમાં છે, અમારા લોહીના કણે કણમાં છે. એવા અમારા પૂજ્યકુલ પિતાજી દ્વારા સ્થાપિત અને જેમના આ બિલ્ડિંગોના પાયામાં તપ અને ત્યાગ જ માત્ર છે. માત્ર તપ અને ત્યાગ. કયો સ્વાર્થ હતો નાનજી શેઠને? કયો સ્વાર્થ હતો એ ડૉક્ટર સવિતા દીદીને? શું કામ એણે કલા ક્ષેત્રે પોતાનું જીવન વિતાવી અને પોતાની નામના ન કમાઈ? શું આ જરૂર હતી ધીરેન્દ્રભાઈને, મેધાભાભીને આ ગુરુકુલમાં આ ઉંમરે પણ પોતાની તબિયતનું ખ્યાલ રાખ્યા વિના પણ અન્ય કામો છોડીને પણ મહેન્દ્રભાઈ કે સુનીભાભી, ધીરેન્દ્રભાઈ કે મેધાભાભીને શું જરૂરિયાત હતી? શું રાષ્ટ્રભક્તિ યુદ્ધ મેદાનમાં લડીને જ કરી શકાય છે? એ તો કોઈને કોઈ રીતે કરી શકાય છે. કુલપિતાજી નહીં એવી ભાવનાને સાકાર કરવા અમારા આ પરિવાર, મહેતા પરિવાર, અમને ખબર નથી કે મહેતા પરિવાર અલગ છે, અમારો પરિવાર છે, એ સતત ને સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે આ 41મી પુણ્યતિથિએ આજની માત્ર 6ઠાથી 9મા ધોરણ સુધી ભણેલી એવી અમારી કિન્નરીબેન આજની સભાના અધ્યક્ષ છે. ગુરુકુલની દીકરી અને ગુરુકુલની સભાના અધ્યક્ષા હોય ત્યારે ગુરુકુલના ટ્રસ્ટીઓને, ગુરુકુલના પરિવારોનો કેવો આનંદ થાય એ તો એ જ જાણે. કિન્નરીબેન વિશે પરિચય તો શું આપવાનો હોય, ઘણો બધો છે, પરંતુ ગુરુકુલની દીકરી છે એ જ એમનો વિશેષ પરિચય છે. તેમ છતાં એટલા વર્ષથી અહીંયાથી ગયા પછી અન્ય કેટલી જગ્યાએ એમણે જે ઉન્નતિના શિખરો સર કર્યા છે એ આપને સંક્ષેપમાં એમનો પરિચય કરાવું એ પહેલાં ફરીથી મારા ગુરુકુલ બૃહદ પરિવાર વતી કિન્નરીબેનનું, સોનલબેનનું, સાથે અમારી આ સભામાં ઉપસ્થિત સુરેશભાઈ નથી પરંતુ અનુપમાબેન અને એમના બેનનું ભરતભાઈ રાજાણી, ગોરાણાથી ખાસ આવેલા ભાઈ ભગદેવભાઈ, હંસાબેન અને આપ સૌનું ગુરુકુલ મહિલા કોલેજ અને વિદ્યા મંદિર વતી આપ સૌનું સ્વાગત છે. સાથે પ્રોગ્રામમાં જે દીકરીઓ છે, એમના વાલી છે, એમનું પણ મારા પરિવારમાં સ્વાગત છે. કિન્નરીબેનનો પરિચય આપું તો 1959ની 4ઠી જુલાઈએ કિન્નરીબેનનો જન્મ છે. 1 થી 5 તો ધોરણ તો એ તેઓ માત્ર અહીંયા બાજુના નાનકડા એવા ચોરવાડ, પરંતુ નાનકડા અને ધીરુભાઈએ જેને મોટું બધું કરી દીધું છે એવા ચોરવાડમાં એમનો જન્મ છે. 1980માં એમના લગ્ન થયા છે અને વલ્લભી અને જસનના તેઓ બળભાગી મા છે. કિન્નરીબેન MA કરે છે, MA સાયકોલોજીમાં છે એમનું, અને
એમનો પુત્ર અને પુત્રી પણ અત્યારે વિદેશ છે. કિન્નરીબેનનો શોખ છે સોફ્ટ ટોયઝને કલા તરીકે વિકસાવવાનો. આર્થિક જરૂરિયાત ઘરમાં નથી, છતાં પરંતુ આવડતને કેવી રીતે ઉપયોગ કરવો એનું એક સુંદર ઉદાહરણ એ કિન્નરીબેન છે. સોફ્ટ ટોયઝને કલા તરીકે વિકસાવી છેલ્લા 17 વર્ષથી સોફ્ટ ટોયઝ બનાવતા શીખવે છે. 200 કરતાં પણ વધુ જાતના સોફ્ટ ટોયઝ તેમણે બનાવડાવ્યા છે. તેના અલગ અલગ અભ્યાસક્રમો, અલગ અલગ રસ, રુચિ અને ઉંમર પ્રમાણે તેઓએ આપ્યા છે. હૈદરાબાદની ચાઇલ્ડ આર્ટ ક્લબ નામની જે સંસ્થા છેલ્લા 44 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ ડ્રોઈંગ, પેઇન્ટિંગ, કાર્ટૂન, ડોલ મેકિંગ, ટોયઝ અને ફોટોગ્રાફી અને પોએટ્રીની જે સ્પર્ધાઓ યોજે છે, તેમાં 10 વર્ષમાં 151 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમાંથી 149 વિદ્યાર્થીઓ કિન્નરીબેનના છે અને એમાં એમને સ્પેશિયલ ઇનામ પણ, એવોર્ડ્સ પણ કિન્નરીબેનને અને એના વિદ્યાર્થીને મળે છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષણને રમતમાં કેવી રીતે ગોઠવવું એનું સુંદર ઉદાહરણ કિન્નરીબેને પૂરું પાડ્યું છે. છેલ્લા 10 વર્ષથી સોફ્ટ ટોય સાથે સાથે પપેટનું ક્ષેત્ર પણ એમણે વિકસાવ્યું છે. 90 પ્રકારના વિવિધ પપેટ્સ, પશુ પંખી, રામકૃષ્ણ, હનુમાન, ગણેશ, દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન અને છેલ્લે શાકભાજીના સુંદર નમૂનાઓ બનાવ્યા છે એમણે. ગુજરાત અને ગુજરાતની બહાર બાલ મંદિરો, પીટીસી કોલેજ અને બાલ કલ્યાણ માટેની સંસ્થાઓ આ પપેટ્સ એમના વાપરે છે. પપેટ્સનો શિક્ષણમાં ઉપયોગ એ શિક્ષકો માટે એવા વર્કશોપ પણ તેઓ યોજે છે. આ બાબતે ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં એમની ખૂબ નામના છે. કિન્નરીબેન સોફ્ટ ટોયઝના કાર્યક્ષેત્રના વુમન એન્ટરપ્રિન્યોરશિપ ઇન ઇન્ડિયા શીર્ષક હેઠળ પંજાબ કોલેજ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના કોલેજની જર્નલમાં કેસ સ્ટડી તરીકે છપાયો છે. 2004માં કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા એનું અનુભવનું જે પુસ્તક છે ઉર્ધ્વારોહણ, એ એમનું પહેલું પુસ્તક છે. અને ત્યાર પછી આપણા કિન્નરીબેને ઘણા પુસ્તકો લખ્યા છે અને હવે પછી પણ જે નજીકમાં આવવાનું છે એનું આપણે સિક્રેટ રાખીએ. સાહિત્ય અકાદમી દ્વારા આ પુસ્તકને ઉર્ધ્વારોહણને 2006ના શ્રેષ્ઠ 42 પુસ્તકોમાં એમની ગણના થઈ છે. ગુરુકુલની એ સૌથી વધારે આ યશ પણ ગુરુકુલની દીકરી ગુરુકુલને જ આપે છે. એ કહે છે કે મારા જીવનની અંદર જે કંઈ નિયમન પ્રિયતા છે આવી છે એ ગુરુકુલના નિયમોને આધારી છે અને હું નિષ્ઠાપૂર્વક મારું જીવન જીવી શકું છું તો એ પણ મારો આ યશ છે એ ગુરુકુલને ફાળે જાય છે. તેઓને શોખ છે વાંચનનો, પ્રવાસનો. પ્રગતિશીલ શિક્ષણ નામના શૈક્ષણિક મેગેઝિનમાં પપેટ્સ અને સોફ્ટ ટોયઝના અનુભવની લેખમાળા નિયમિત રીતે પ્રગટ થઈ છે. એ ઉપરાંત એ તો ખરો જ, પણ એ ઉપરાંત જ્યારે પણ ગુરુકુલ આવવાનો સમય મળે, મોકો મળે, ત્યારે એકેય વાર ચૂકતા નથી. અને ગુરુકુલ આવવાના થાય ત્યારે એમના શબ્દોમાં કહું કે મને કંઈ સૂઝે નહીં, હું હાંફળી થઈ જાઉં. મને કંઈક એવું મનમાં થાય કે મને એમ થાય કે હું કયા શબ્દ બોલું, ગુરુકુલ આવવા માટે આવીશ તો હું કયો શબ્દ વાપરીશ, મને સૂઝતું નથી. આજે પણ એવા જ એને ગુરુકુલ કણે કણમાં છે એવા કિન્નરીબેનો આપણા ગુરુકુલ બૃહદ પરિવાર વતી ગૌરવ સાથે એને અભિવાદન કરીએ છીએ. સોનલબેનનું પણ અભિવાદન કરીએ છીએ. સાથે પધારેલા સૌ અતિથિઓનું સ્વાગત છે. આજના દિવસે કાર્યક્રમની શરૂઆતમાં અહીંયા ખૂણે બેઠેલા સુરેશભાઈ ક્યારેય ન ભૂલાય ને બહુ સમયસર એમનો મેસેજ પણ આવી ગયો છે કે કન્વે કરી દેજો કે આજનો આપણો કાર્યક્રમ ખૂબ સુંદર અને સરસ જ જાય. જેણે છેલ્લે સુધીનું માર્ગદર્શન અમને આપીને ગયા છે એવા સુરેશભાઈ વતી પણ આપ સૌને સ્વીકારું છું. ધન્યવાદ. મંચ પર આવવા માટે હું આદરણીય પૂજ્ય મેધા ભાભીને વિનંતી કરું કે આપ કિન્નરીબેન આજ આપણા મહેમાન છે અને કિન્નરીબેનને વિનંતી કરું કે આપ અધ્યક્ષ સ્થાનેથી આપનું ઉદ્બોધન પ્રસ્તુત કરો. हरी आरती को सब मिलकर मंगल गीत गाते हैं, अंतर दीप सजाते हैं,
प्रेम के दीप जलाते हैं, अंतर दीप सजाते हैं। પૂજ્ય મેધા ભાભી, ધીરુભાઈ, માનનીય સોનલબેન, આમંત્રિત મહેમાનો મુરબ્બી અનુપમાબેન, અનુપસ્થિત સુરેશભાઈ, કોકિલાબેન, ગુરુકુલ પરિવારના ગુરુજનો અને ખૂબ વાલી દીકરીઓ, જ્યારે નિમંત્રણ પત્રિકામાં સ્મરણાંજલિ સભાની અધ્યક્ષમાં મારું નામ જોયું તે ક્ષણથી હૈયું હાથ જ નથી રહ્યું. દીકરીઓ, તમે અત્યારે અહીંયા બેઠા છો, તમને કોઈ આ જગ્યાએ મૂકે તો તમને કેવું લાગે? વિચારી શકો ને? અત્યારે મને એવું જ થાય છે કે ગુરુકુલની શનિવારની સરસ્વતી સભામાં કે વાર્ષિક ઉત્સવમાં મેં ક્યારેય ભાગ નથી લીધો અને સીધું આ જ સ્થાન મને મળ્યું. ખરેખર હું ખૂબ સદભાગી છું. મહેતા પરિવારની, ભાઈ ભાભીની, સુરેશભાઈ અને સમગ્ર ગુરુકુલ પરિવારની ઋણી છું કે મને આ સ્થાન આપ્યું. જ્યારથી મેં આ નિમંત્રણ મળ્યું ત્યારથી મારું જીવનનો અંતર્ભાવમાં 3 સમયખંડમાં વેચાઈ ગયો. સૌથી પહેલું કે 1969 25 ઓગસ્ટ અને રક્ષાબંધનનો દિવસ. હું જૂન મહિનામાં જ અહીંયા દાખલ થઈ હતી 1969માં. દીદીનો જન્મદિવસ હતો અને સવારે 9 વાગ્યા પછીના આસપાસનો સમય, અહીંયા ખ્યાલ આવ્યો કે 9:45નો સમય, કે બાપુજી હવે અનંતની યાત્રાએ નીકળી ગયા છે. હું ફક્ત 10 જ વર્ષની હતી. મૃત્યુને સમજવું એ મારા ગજાની બહાર હતું, પણ એટલું હતું કે આટલું મોટું ગુરુકુલના સ્થાપક એ હવે અહીંયા નથી. બાપુજી બીમાર રહેતા હશે અને હું હજી ઘરેથી આવે 2 મહિના જ થયેલા હતા, એટલે ઘરની યાદમાં અહીંયા ગોઠવામાં બાપુજીનો બહુ પરિચય યાદ નથી. પણ દીકરીઓ મોટેથી તે બાપુજી બાપુજી શબ્દ સુકાતો નહોતો. એટલે મને દેવેન્દ્રભાઈની જેમ બી થયું કે મને બાપુજીનું સાનિધ્ય બહુ નથી મળ્યું, પણ બાપુજીનું આ છત્રછાયા તો ગુરુકુલ મને મળી જ છે ને. બીજો સમયખંડ તે 1970 નિર્વાણ મંદિરનું જે તામ્રપત્રની મંજૂષાનું જ્યારે એ થયું અને એ દિવસે સવારમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એમાં ખૂબ સરસ આ ગીત હતું. આજ પરમ પ્રભુ કા અભિષેક કર કે ગાયે મંગલ ગીત સબ મિલ કર વિશ્વ મંડપ में आकर दसों दिशाएं सखियाँ बनकर तिलक लगाती स्वर्ण कलश भर आज मनीषी जन सभाए श्रद्धा सुमन भेंट को लाए आज यजन पूजन है घर घर आज यजन पूजन है घर घर. દીકરીઓ, આ શબ્દો મેં એ જ દિવસે સાંભળેલા છે, પણ શબ્દોની સુંદરતા આટલા વર્ષો પછી પણ અકબંધ છે. મને આ ખૂબ ગમે છે બાપુની શ્રદ્ધાંજલિનું ગીત. તો એ દિવસ સવારે સફેદ કપડામાં અભિનયથી આ ગજવવામાં આવેલી હતી અને રાત્રે બાપુજીની જીવન ઝરમર. એ તો એટલી અદ્ભુત નૃત્ય નાટિકા હતી. એનું કોરિયોગ્રાફી, એના કોસ્ચ્યુમ, એનું સંગીત, ગીત બધું આપે બી બધાએ ભજવી છે. અત્યારે જે દીકરી લઈને રાવણ હથો ગાતી હતી ને, એ શબ્દો બી મને હજી યાદ છે. કહું છું એની અમર કહાણી, ગામ ગોરાણું અને કુલ બદિયાણી. जामनगर जदुवंश राज्य का गाम गोराणा, तहाँ वसे बदियाणी शाख रघुवंश लोहाणा. बब्बा कालिदास जनेता जमुना बाई, ताकुख मध्यम सूत नाम शुभ नानजी भाई. કહું છું એની અમર કહાણી, ગામ ગોરાણું અને કુલ બદિયાણી. હજી બે એ દીકરીઓ મને એ બરાબર યાદ છે. મારી કોઈ નોટમાં આ ગીત નથી, મારા હૈયામાં કોતરેલા છે. મને એટલું બધું સ્પર્શી ગયેલું. 7મા ધોરણમાં ભણતી હતી, કંઈ બહુ મોટી ઉંમર ના કહેવાય, પણ કેટલી સત્વશીલતા કે હૈયામાં આટલા સોસરવી ઉતરી ગઈ.
1973માં મેં ગુરુકુલ છોડ્યું અને 2003માં ગુરુકુલમાં મેં 5 બહેનપણીઓ આવી. એટલા બધા અમે સૌ 5 જણા ભાવ વિભોર હતા કે સ્ટેશન પર અમારા પરિવારજનો કહે કે તમને જિંદગીમાં આવા આનંદમાં અમે ક્યારેય નથી જોયા. અહીંયા રહ્યા 3 દિવસ અને ખૂબ આનંદ કર્યો. એ વખતે બાપુજીનું પુસ્તક, બસ ગુરુકુલ આવે એટલે અમારો રૂમ હતો, અમારો બાથરૂમ, અમારો ક્લાસ, અમે આમ બેસતા હતા, હું અહીં જમતી હતી, એવા બધા સંવેદનો, આવા અહીં તોફાન કર્યા હતા. અને બાપુજીનું મારી અનુભવ કથા ભાઈ પાસેથી મેળવ્યું અને ઘરે જઈને વાંચ્યું તો બાપુજીના વિરાટ સ્વરૂપને ખરેખર કંઈક એની ઝાંખી પામી શકી. એ પછી દીદીનું અગમપંથના યાત્રી પુસ્તક વાંચ્યું. એક વખત યાદોનો, સંવેદનોનો ઉભરો શમી ગયા પછીથી ખરેખર ગુરુકુલ શું છે એ વધારે સમજાયું અને ગુરુકુલ વધારે વાલું લાગ્યું. એ સાચું કહું તો એ વખતે અહીંના નિયમો થોડા આકરા લાગતા, શિસ્ત થોડી આમ થાય કે બહુ અઘરું પડે છે, બધાની સાથે સંપીને રહેવાનું પણ અઘરું પડતું હતું. પણ એ બધું 48માં મને અત્યારે 52મું વર્ષ બેઠું, 48 વર્ષ મને પૂરા થયા પછી આ બધું મને સમજાતું ગયું. અને મેં મારા જીવનને શાંતિથી તપાસ્યું કે મેં જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે અને દરેક ક્ષેત્રની પહેલાં, બીજા ને ત્રીજા તબક્કાની સફળતા તો સરખી જ હતી. પુષ્પાબેને મારો જે પરિચય આપ્યો એમાં સોફ્ટ ટોયસ, પપેટ, લેખન એ બધાનું ક્ષેત્રમાં તો હું ઘણી આગળ વધી છું. પણ જીવન વીમાનું કામ, આઈસ્ક્રીમના ક્લાસ, નેટવર્ક માર્કેટિંગ એવા ક્ષેત્રો બી મેં પસંદ કરેલા હતા. અને મને એમ હતું કે મારે કંઈક હું પ્રયત્ન કરું, મને ગમે એવું, પણ એમાંથી કંઈક મને રસ્તો મળશે. તો એમાં ત્રીજા તબક્કા સુધીની સફળતા બધામાં હતી. પણ પછી જે મારું આમ આગવું, મારું જે પેશન કહેવાય એમાં હું ખૂબ આગળ વધી. તો આ બધા સફળતા એવું નથી કે વ્યવસાયની, પણ સૌથી પહેલાં દીકરી તરીકે, પુત્રવધુ તરીકે, માતા તરીકે, સંયુક્ત કુટુંબમાં કાકાજી મામાજી એવી રીતના સંબંધો, સમાજમાં અડોશી પડોશી, એ બધી ફરજની સાથે સાથે, અને એ બધી ફરજ તો મારા જીવનનો એક ભાગ જ હતો. તો એમ થયું કે આવું કેવી રીતે શક્ય બને, મારા બધા જેવું મારું સામાન્ય જ જીવન છે. અને હમણાં 10-15 દિવસ પહેલાં જ મારા દેરાણી કે ભાભી, આપણે સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. કોઈ વખત ઘરમાં મમ્મી અકળાય તો તમે બીજી મિનિટે હસતા મમ્મીને પાસે આવી જાઓ અને મને 4 દિવસ સુધી મનમાં રહે તમે એવું કેવી રીતે કરી શકતા હતા. અને ખરેખર મારા માટે બહુ સહજ વાત હતી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીંયા આપણે આટલા બધા સાથે રહીએ તો કોઈ સાથે કંઈ મતભેદ કે મનભેદ થાય એવું તો ના જ બને. પણ કેટલું સરસ અનુકૂલનથી જીવતા આવડ્યું કે કોઈની સાથેનો મનભેદ કે મતભેદ મનમાં સંઘરી ના રાખ્યો. દીદીમાનો શબ્દ છે ને, પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ પોતાના લક્ષ્યમાં જલ્દી સ્થિર થાય છે. આ અહીંયા વાંચ્યું ત્યારે મને મારા દેરાણીનો પ્રસંગ યાદ આવ્યો. મારે કહેવાની તૈયારી નહોતી, પણ આ વાંચ્યું એટલે કે સ્થિર થાય છે એનો અર્થ શું? પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ પોતાના લક્ષ્યમાં જલ્દી સ્થિર થાય છે. મતભેદને કારણે આ વાક્ય શબ્દ બોલ્યા, પણ એને મારે મનમાં રાખીને મારા મન નીકળવા શા માટે મારે? તો આવી કેટલી બધી નાની નાની વાતોએ મારા જીવનને સમૃદ્ધ કર્યું. ગુરુકુલની શિસ્ત, નિયમ પાલન, સમૂહ જીવન એ બધા આપણા કેળવણીના ગુરુકુલના પાયાના સિદ્ધાંતો છે. સારી ટેવો આપણા ચારિત્ર્યનું નિર્માણ કરે છે. એ બધું સમજાયું ક્યારે કે એક વખત હું આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વના પ્રોગ્રામમાં 6.5 મહિનાનો કોર્સમાં હું તાલીમાર્થી હતી. ત્યારે લોકોનું એમ કહેવું હતું કે 90 દિવસ કોઈ બી ટેવ તમારા જીવનમાં પાડવી હોય તો તમારે 90 દિવસ એ ટેવનો મહાવરો કેળવવો પડે. ત્યારે ગુરુકુલનું તો જીવન જ એવું છે કે આખા વર્ષનો 1 વર્ષ દીકરી રહે તો બી મહાવરો થઈ જાય. તો જે ગુરુકુલમાં જે નાની નાની ટેવો બધી જે છે એ નેતૃત્વના પ્રોગ્રામમાં એ જ ટેવો પર ભાર મુકાયો હતો. અને જેના કારણે હું મારા નેતૃત્વના કોર્સના જે ક્રાઇટેરિયા હતા એ વહેલા પૂરી કરી શકી. તો ગુરુકુલની તાલીમનું હાર્દ આવા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ કર્યા ત્યારે ખ્યાલ આવ્યું. જે બધાને ખૂબ અઘરું લાગતું હતું એ મારા માટે ખૂબ સહજ હતું, કારણ કે આટલા 4 વર્ષ એ કેળવણી મને મળી હતી. બીજી વસ્તુ મને એવો ખ્યાલ આવે છે કે ગુરુકુલનું સંચાલન જે છે એ સ્વયં સંચાલિત માળખું છે. સરસ્વતી સભાની મંત્રણીઓ અ બ ક હોય, પછી સંપત્તિ ભવન, સંગીત, પાગરણ, પછી પ્રધાનનેત્રી, બધું એમ જ છે ને હજી, બરાબર? પ્રધાનનેત્રીનું વ્યાયામ શાળામાં હોય. પ્રધાનનેત્રી સાંજે 7 વાગે વ્યાયામ પૂરા થાય એટલે ત્યાં ઊભી હોય. એટલે દરેક 7 અની તલવાર મુકાઈ ગઈ હોય, 7 બના 6ઠા ધોરણના જમૈયા મુકાઈ ગયા હોય, બાલબેસ મુકાઈ ગયા હોય, લેઝીમ મુકાઈ ગયા હોય.
આપણને આ બધું બહુ સરળ લાગે છે, પણ એક બાળ કલ્યાણ પ્રવૃત્તિમાં ગઈ હતી ને, તો ખાલી દાવ કરવા માટે લાઇનમાં ઊભા રહેવાની ગોઠવવા માટે 15 બાળકોને 20 મિનિટ લાગી હતી. ત્યારે આપણે કહેવાય 2 મિનિટમાં લાઇનમાં ગોઠવાઈ જઈએ છીએ. આ બધું આપણને રોજ શીખવા મળે છે ને, એટલે શું છે સમજાતું નથી. પણ જ્યારે અહીંથી બહાર ગયા પછીથી સેલ્ફ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટના બધા પાયાના ગુણો છે, આ બધી કેળવણીમાં રહેલા છે. જે મારી દીકરીને આ બધી વસ્તુ સમજાવું તો એને ખૂબ આગ્રહ લાગતું હતું. પણ 20 વર્ષની થઈ ત્યારે સાપુતારા ગઈ એક કેમ્પમાં. પૂર્ણિમાબેન પકવાસા, કે જે ગાંધીજી એમને દીકરી તરીકે ગણતા હતા, અને આંતરરાષ્ટ્રીય નૃત્યાંગના સોનલ માનસિંગના એ માતા છે. તો ત્યાં મારી દીકરીને એ વર્ષે બેસ્ટ કેડેટનો એવોર્ડ મળ્યો. એટલે મેં કહું, બેટા તને શું ત્યાં કરાવ્યું હતું? તો કે એક પત્ર લખવાનો હતો. તો મેં કહ્યું, પત્રમાં શું લખ્યું? એટલે કે મેં પત્રમાં એવું લખ્યું કે અમે અહીંયા આવ્યા ત્યારે બધું જોયું, આટલી વાત મને સારી લાગી, અને પછી અમારે સફાઈ જાતે કરવાની હતી. એટલે મને થયું કે વધારે પૈસા અમારી પાસે લઈ અને સફાઈ માટે માણસ રાખતા હોય, તમારે શું કામ સફાઈ કરવાની, એવું મને પહેલાં લાગ્યું. અને મેં લખ્યું બી ખરું મમ્મી પત્રમાં. પણ પછી મને સમજાયું કે જીવનના પાયાના મૂલ્યોમાં સ્વાશ્રય અને સ્વાવલંબન છે. તો 20 વર્ષથી હું મારી દીકરીને કહેતી હતી, અને મારી દીકરીને કહું એટલે અમારે બંનેને થોડો ઉગ્ર ચર્ચાને વાદ વિવાદ થાય કે મમ્મી આ તારા જમાનાની વાતો છે. પણ જ્યારે એને બેસ્ટ કેડેટનો એવોર્ડ મળ્યો ત્યારે એને આ વસ્તુનો સાચો ખ્યાલ આવ્યો. એટલે આપણી કેળવણીમાં કેટલું બધું ઊંડાણ છે, એ બધી વસ્તુનો આપણને અત્યારે ખ્યાલ નથી આવતો. અત્યારે આપણે મંત્રીણીઓ જવાબદારી સંભાળે છે, અને બધા આપણે એને અનુકૂળ થઈને રહે છે. એના માટે કેટલું સરસ આ નેતૃત્વ માટે આ મેં વાંચેલું એક જગ્યાએ, નેતૃત્વ એ સામિત્વ નથી, અને અનુયાયીપણું એ દાસત્વ નથી. આ સંબંધો એક ઉત્તમ વ્યવસ્થા, સાંકળની કડીઓ છે. નેતૃત્વ એ જવાબદારી છે, તો અનુયાયીપણું તે જવાબદારીના સમર્થનમાં અદા થતી ફરજ છે. એક અંગુલી નિર્દેશ કરે છે તો બીજું એ નિર્દેશનને અનુસરે છે. સારા નેતા બનવા માટે ઉત્તમ અનુયાયી બનવું પડે. એક નેતૃત્વની એક રીતે જોવા જઈએ તો એ નેતૃત્વની તાલીમ છે, એ સારો આદેશ એ જ આપી શકે કે જે અન્યના આદેશોનું પાલન કરી શકે. ત્યારે ગુરુકુલમાં દીકરીઓને આ દરરોજના રોજિંદા જીવનમાં આ પ્રત્યક્ષ તાલીમ મળે છે. એ દરેક દીકરીઓને નેતૃત્વ પૂરું પાડે છે. નેતા એટલે ભાષણ કરીને નારાબાજી કરવી એવું નહીં, પણ તમે જિંદગીમાં તમારા જે સ્થાને હોય ત્યાં તમારી આજુબાજુનું સંચાલન તમે સફળતાપૂર્વક સમાધિતાથી કરી શકો. વ્યવસ્થા સારી, સંચાલન વ્યવસ્થા નિર્માણ, એ બધું એક નેતૃત્વનું મોટું પાસું છે. અને મારા જીવનમાં એ અજાણપણે વણાયેલું છે. એ મને આ બધું ખોતરતા ખ્યાલ આવ્યો આ બધા. ત્રીજી એક વસ્તુ અહીંયા જે છે કે વેદોક્ત સંસ્કાર, કે બીજી બધી સ્કૂલોમાં આમ ગુરુકુલ નામ આપ્યું હોય, ઇન્ટરનેશનલ સ્કૂલ નામ આપ્યું હોય, પણ આપણે અહીંયા સ્વામી દયાનંદની જન્મ દિવસે કે પેલી પ્રભાત ફેરી હોય છે, એમાં એક છે ને, જો વેદ કી શિક્ષા મેં મનુજ મન લગાએંગે, ધર્માર્થ કામ મોક્ષ વો ફલ ચાર પાએંગે, आया है शुभ समय, आया है शुभ समय, वैदिक धर्म की जय, वैदिक धर्म की जય. છે આપણા ભજન અમારા વખતે હતું. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ આપણા વેદકાલીન એ ધર્મ એ ગણેલો છે. બીજું આપણે સાંભળતા હોઈએ છીએ કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. તો બ્રહ્મચર્યાશ્રમ સાથે ધર્મ જાય છે, ગૃહસ્થાશ્રમ સાથે અર્થ જાય છે, વાનપ્રસ્થ સાથે કામ જાય છે, અને સંન્યસ્ત સાથે મોક્ષ જાય છે. તો ગુરુકુલ જે આપણા પ્રાચીન આશ્રમ પદ્ધતિ હતી કે કૃષ્ણ ભગવાન અને સુદામાજી પણ સાંદીપની ઋષિના આશ્રમે ભણતા ગયેલા હતા. અને આશ્રમની કેળવણી એવી હતી કે રાય હોય કે રંગ હોય કે રાજકુમાર હોય કે કોઈ સામાન્ય, બધાને અમુક રીતની પાયાની તાલીમો સરખી મળતી હતી. એ ગુરુકુલના કેળવણીનું એ હૃદય છે એવું મને સમજાયું. જેમ ઋતુઓ, દિવસ અને રાત, ઋતુઓ એ કુદરતના નિયમને આધીન છે, જેમ સમગ્ર બ્રહ્માંડમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ એ ગુરુત્વાકર્ષણને નિયમને આધીન છે, એમ આપણું માનવ જીવન કે માનવ જન્મથી અંત્યેષ્ટિ સંસ્કાર સુધીના 16 સંસ્કાર, એ દરમિયાન માનવ જીવનના ઉંમરના તબક્કાઓ, એ સમયે માનવમાં ઉત્પન્ન થતા વલણ, વૃત્તિ, સામર્થ્ય, શક્તિ વધવી ઘટવી, એ બધાનું સંચાલન જે છે
એને ઋત કહે છે. વેદોક્ત આપણે સંધ્યામાં છે ને, ઓમ ઋતંચ સત્યંચાભિધાતપસો ધજાયત આપણે રોજ ગાઈએ છીએ. હા, એ ઋત એટલે શું? એ ઋત મેં 36મા વર્ષે એક પૌરાણિક નવલમાં શબ્દ વાંચ્યો ત્યારે મને ગુરુકુલના મંત્ર યાદ આવ્યો અને ભગવદ્ ગોમંડળ શબ્દકોશમાંથી ઋતનો અર્થ શું એ સમજવા પ્રયત્ન કર્યો અને ખરેખર ઋતના શબ્દની ઝાંખી આ ગુરુકુલમાં વિશે વિચારતા હું પામી શકી. તો આ ગુરુકુલનું બાપુજીનું દર્શન હતું, આપણી કન્યા કેળવણી માટેનું એટલું બધું વિરાટ દર્શન હતું કે હજી તો એના થોડા વિચારોની હું ઝાંખી પામી શકી છું. દીદીને 8 વર્ષ, દીદીના અગમપંથના યાત્રી પુસ્તકમાં વાંચે તો દીદી માને 8 વર્ષે સ્ટીમરમાં રહ્યું કઠણ કરીને મોકલનાર બાને બાપુજી ખરેખર વાંચી ત્યારે તો હું એટલી ગદગદ થઈ ગઈ કે હું આટલી નસીબદાર છું કે બાપુજીની છત્રછાયામાં જે મને 4 વર્ષ મળ્યું છે એ મને ખૂબ અદ્ભુત મળ્યું છે. અને ઘણી બધી સંસ્થાઓ ઊભી થાય છે, ગુરુકુળ જેમ નામ આપવામાં આવે, આંતરરાષ્ટ્રીય ગ્લોબલ સ્કૂલ, આ તે, પણ એ બધામાં ગુરુકુળનું જે ઊંડાણ છે એ ક્યાંય જોવા નથી મળ્યું. બાપુજી જેવા દર્શનવાળી વ્યક્તિ, વેદોક્ત જીવન કેવું હોય એનું જે દર્શન હતું બાપુજીને, બાને, દીદીને, તેથી જ આ ગુરુકુલ તપોભૂમિ બની છે એવું મારું માનવું છે. જ્યારે આ બાપુજીની જીવન મારી અનુભવ કથા વાંચી ત્યાર પછીથી અમે ગઈ દિવાળીમાં અમે લોકો બદ્રીનાથ ગયા હતા. તો ત્યાં રુદ્રપ્રયાગ નામની નદી છે કે જ્યાંથી અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય અને પછીથી ગંગા નદી બને છે. તો ये घाट पोरबंदर निवासी सेठ श्री नानजी भाई कालिदास और उसके श्रीमती श्री संतोष बाकी पुण्य स्थिति में बनाया गया है. आ मैं फोटो લીધેલો ને બાપુજીની જીવન કથામાંથી એ પાનાનું ફોટોકોપી કરાવી અને મેં ભાભીને અને સુરેશભાઈને મોકલું કે આટલા વર્ષો પછી પણ બાપુજીની યાદ આવી રીતે પુસ્તક વાંચતા જ્યારે બાપુજીએ જે અસ્ખલિત દાનનો પ્રભાવ વહેતો કર્યો તો જેમ ઇતિહાસમાં ભામાશા આપણે કહી શકીએ એમ એ સમયના ભામાશા બાપુજીને કહી શકાય. અને સંસ્કાર, શિક્ષણ અને સંસ્કારની ત્રિવેણી સંગમ જે આપણને મળ્યો છે એ અદ્ભુત છે. અને પુષ્પાબેને સસ્પેન્સ રાખ્યું અને દેવેન્દ્રભાઈએ પેપર ફોડી કાઢ્યું. એટલે હવે મારે આપને કહેવાનું છે કે ગુરુકુલના નિયમો: સવારે 5 વાગે ઉઠવું, 6:30 વાગે અમારા વખતની વાત છે, 6:30 થી 7 સંધ્યાવન, 7 થી 8:30 કસરત, 8 થી 9, 7:30 થી 7:30 કસરત, 7:30 થી 8 દૂધ નાસ્તો, 8 થી 9:45 સ્વાધ્યાય, 10 થી 11 જમવાનું. એ એક નિયમનું શાંતિપૂર્વક વિશ્લેષણ કરીને આ કેળવણીએ મારા જીવનમાં મને કઈ રીતે આગળ વધારી છે. જે મારા માટે છે એ બધા માટે જ છે. તો દીકરીઓ માટે આવી રીતે બેઠા હોય ને, બધા મહેમાન આવે, દીકરો તમે બહુ સારું તમારા માટે છે. તેમ થાય કે આ મહેમાન શું સારું કહે છે? મહેમાનને 5 વાગે ઉઠવું પડે છે, આ મહેમાનને ઠંડા પાણી નાહવું પડે છે, મહેમાનને ભીલુંનું કામ પડવું પડે છે. એક રૂમમાં 7 જણા રહેતા હોય, 8 જણા રહેતા તો બધી થોડીક ગડબડ થાય તો એ બધી મહેમાનને થોડી છે. મહેમાનને તો ભાષણ આપીને સારા કહીને જવાનું છે. દીકરીઓ તમને ચોક્કસ એવું થતું હશે, સાવ સાચું કહેજો, કારણ કે મને થતું હતું. જ્યારે હું અહીંયા હતી ત્યારે મને પણ થતું હતું. પણ એ બધામાં શું સારું? મારું મન હંમેશા પ્રશ્નો કરતું હોય કે સારું છે તો શા માટે સારું? એ જવાબ મારી લાગણી, બુદ્ધિ, તર્ક અને સંવેદનોને સ્પર્શે તો જ મારું મન એને માન્ય રાખે. હું સામી દલીલો ક્યારેય ના કરું, પણ મારું મન હંમેશા ઉત્તર શોધવા તત્પર હોય. અને એ બધા જવાબો મને મારી રીતે મળ્યા છે. એનું મેં પુસ્તક તૈયાર કર્યું છે, ગુરુકુલ મારું જીવનશિલ્પી. આજે બાપુજીને સ્મૃતિ મંદિર પર હાર પહેરાવતા એની સૌથી પહેલી કોપી તૈયાર થઈ છે અને આખરી પછી આપવાનો થોડોક એમાં જરૂરી છે. તો બાપુજીને આજે એ અર્પણ કરતાં મને એટલો બધો આનંદ થયો છે. જિંદગીના કેટલા બધા પાસાઓ મેં મારા આમાં ખુલ્લી કિતાબની જેમ જ મૂક્યા છે અને મને એ બાબતે અનહદ આનંદ આપ્યો છે. અહીંયા ઊભું ત્યારે યાદ આવે, કોઈ વાર અહીંયા ઊંઘી જતી તો પિક્ચર જોતા બધી છોકરીઓ કે ચાલ કિન્નરી હવે જઈએ, ત્યાં બેઠી હોય, આમ બધું મારું 4 વર્ષ જ મારા પાછળ જતા રહે છે. છતાં બી આટલું હું બોલી શકી. બસ આટલું કહીને હું વિરમીશ.
વાલા બાપુજી અમને સાંભરે રે, સાંભરે છે દિવસ અને રાત રે. જીવનનો દીવડો જગમાં ઉજવાળ્યો ને લક્ષ્મીને મેર ખૂબ કીધી. હે પૂજીને શારદા પ્રેમે યશ લીધો, રોજી રોટી માનવીને દીધી. એના આદર્શો હૈયે હેત કરે, વાલા બાપુજી અમને સાંભરે રે, સાંભરે છે દિવસ અને રાત રે. ઘણાને ઈચ્છા થઈ છે કે નહીં? કિન્નરીબેન, આપને જે પુસ્તક આજ બાપુજીના આશીર્વાદ લઈને જે પુસ્તક ગુરુકુલ મારું જીવન શિલ્પ આપને અર્પણ કરવા માંગે છે, દીકરીઓ એક વખત એ વાંચશો ને તો ગુરુકુલમાં રહ્યા પછી પણ જે પ્રતીતિ ગુરુકુલથી બહાર ગયા પછી થાય છે એ કદાચ અહીંયા ગુરુકુલમાં રહેતા રહેતા પણ તમે માણી શકશો એવી મને 100% ખાતરી છે. અને હવે હું આદરણીય પૂજ્ય ભાભીને વિનંતી કરું કે આપણી આ દીકરીનું પુષ્પથી અભિવાદન કરે. અને એક વિશેષ વિદ્યા મંદિરની 2 નાનકડી દીકરીઓ જેમના નામ છે ભૂતિયા વૈશાલી અને મછવારા પરિતા, હું કિન્નરીબેન અને મેધા ભાભી બંનેને વિનંતી કરું કે આ દીકરીઓને આશીર્વાદ આપે.